હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે આપણે ફરાળી પાણીપુરી બનાવીશું. આ પાણીપુરી એટલી જબરદસ્ત ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે જે લોકો વ્રત કે ઉપવાસ નહીં કરતા હોય તે લોકો પણ ઉપવાસ અને વ્રત કરવા લાગશે. અને મિત્રો, તમે અમુક ટિપ્સ અને ટ્રિક્સ સમજીને જો આ પાણીપુરી બનાવશો તો તમારી પાણીપુરી પણ મારી પાણીપુરીની જેમ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. તો ચાલો મિત્રો, આપણે ફરાળી પાણીપુરીની રેસીપી જોઈએ અથવા તો બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે અડધા કપ જેટલો મોરૈયો લઈ લઈશું અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલો મિક્સ ફરાળી લોટ ઉમેરીશું અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને એક આવી રીતે કોઈ વાસણ લઈ લઈશું, તેમાં ચાળણીની મદદથી તેને ચાળી લઈશું. જો કોઈ કણી રહી ગઈ હોય તો તે આસાનીથી નીકળી જાય. તો હવે મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. આપણે ફૂલ ઉકળતા પાણીમાં જ આ લોટને બાંધીને તૈયાર કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફૂલ ઉકળતા પાણીમાં જ આપણે આ લોટને બાંધીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ ફૂલ ગરમ પાણી લઈ લીધેલું છે અને તેને આવી રીતે થોડું થોડું ઉમેરતા જઈને આપણે લોટને મિક્સ કરતો જવાનો છે. પાણી ફૂલ ગરમ છે એટલે હાથનો ઉપયોગ નહીં કરીશું. આપણે સ્પૂનની મદદથી પહેલાં આવી રીતે બધા લોટને ભેગો કરી લઈશું અને આટલા લોટમાં મારે લગભગ પોણા કપ જેટલો પાણીનો મેં યુઝ કર્યો છે. અને હવે આપણે તેમાં 1 કપ જેટલો થોડો કરીને ફરાળી લોટ ઉમેરીશું. અહીંયા આપણે મિક્સ ફરાળી લોટનો ઉપયોગ કરીશું. મેં અહીંયા મિક્સ ફરાળી લોટ લઈ લીધેલો છે અને લોટને આપણે થોડો કરીને આવી રીતે ઉમેરતા જઈશું અને તેને હવે આપણે લોટ ઉમેર્યા પછી મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે હાથનો ઉપયોગ કરીશું અને લોટને સરસ એવો બાંધીને તૈયાર કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે હાથની મદદથી લોટ બાંધીને તૈયાર કરી લઈશું. અને આ લોટ આપણે ઢીલો નથી બાંધવાનો, આપણે થોડો કઠણ જ લોટ રાખીશું. લોટ બંધાઈને રેડી થઈ જાય એટલે આપણે તેને આવી રીતે કોઈ પ્લાસ્ટિકની બેગમાં ભરીને વીંટાળીને 1 કલાક સુધી રેસ્ટ કરવા માટે રાખી દઈશું, જેથી કરીને આપણા લોટમાં કૂણ પણ આવી જાય અને આપણો લોટ સુકાય પણ નહીં. જો લોટ સુકાઈ જશે તો આપણી પૂરી કડક નહીં બને, ઢીલી રહેશે. તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે બટેટાનો મસાલો અને પાણી બનાવી લઈશું. તો બટેટાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 8 થી 9 નંગ જેટલા બટેટાને પહેલેથી જ બાફીને તૈયાર કરી લીધેલા હતા. તેને આપણે આવી રીતે મેશરની મદદથી મેશ કરી દઈશું અને હવે આપણે તેમાં મસાલા કરીશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે આપણે તેમાં બટાટાના મસાલામાં નાખવાનો જે ચૂરણનો મસાલો આવે છે તે ચૂરણ મસાલો 1 ચમચી જેટલો ઉમેરીશું અને હવે આપણે તેમાં કોથમીરના ઝીણા સમારેલા પાન ઉમેરીશું અને આપણે તેમાં લગભગ 1 થી 1.5 ચમચી જેટલો જે સબરસ પાણીપુરીનો મસાલો આવે છે તે મસાલો ઉમેરીશું અને બધા મસાલાને બટાટામાં સરસ એવા મિક્સ કરી લેશું. તો હવે આપણો બટાટાનો મસાલો સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવીશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે મિક્સરનો જાર લઈ લઈશું. તેમાં 1.5 કપ જેટલા પુદીનાના પાનને ધોઈને ઉમેરી દઈશું અને 1.5 કપ જેટલા આપણે ધાણા એટલે કે કોથમીરના પાનને ધોઈને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, 3 નંગ જેટલી મરચી ઉમેરીશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડાને ઝીણા કાપીને ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને હવે આપણે તેમાં 1 આખા લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે તેમાં 3 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરીશું અને હવે આપણે તેમાં સબરસ પાણીપુરીનો જે મસાલો આવે છે તે 2 ચમચી જેટલો ઉમેરીશું અને તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં તેને પીસીને તેની સરસ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું. તો હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો એક વાસણ લઈ લઈશું, તેમાં આપણે પેસ્ટને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં લગભગ 3 થી 3.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તે બધું સરસ
પાણીને મિક્સ કરી લેશું પેસ્ટમાં. તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ પાણીને 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં રાખી દેશો તો તેનો સ્વાદ વધારે આવશે. અને હવે આપણે લાસ્ટમાં તેમાં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો અધકચરો ભૂકો ઉમેરીશું. આ ભૂકો ઉમેરવાથી પાણીનો સ્વાદ બહુ જ જબરદસ્ત આવે છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો આ પાણીમાં તમે બરફનું પાણી પણ ઉમેરી શકો છો. તો હવે લોટને 1 કલાક થઈ ગયો છે. તો હવે આપણે પૂરી બનાવી લઈશું. તો તેના માટે આપણે પૂરી તળવા માટે પહેલેથી જ તેલને ગરમ કરવા માટે રાખી દઈશું. અને હવે આપણે જે લોટ હતો તેમાંથી આવી રીતે નાની નાની સાઈઝના લુવા કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે એકદમ નાના નાના લુવા કરીને તૈયાર કરી લઈશું. અને તેને ફરી પાછા આવી રીતે પ્લાસ્ટિકની બેગમાં વીંટાળીને રાખી દઈશું, જેથી કરીને લુવા સુકાય નહીં. જો સુકાઈ જશે તો આપણી પૂરી કડક નહીં બને, સોફ્ટ બનશે અથવા તો ફૂલશે નહીં. તો હવે આપણે 2 લુવાને આવી રીતે પાપડના અથવા પૂરીના મશીનમાં રાખી દઈશું અને આવી રીતે દબાવીને પૂરી વણી લઈશું. અને તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે તેલમાં પૂરીને ઉમેરી દઈશું અને ઉપરથી આપણે આવી રીતે ચમચાની મદદથી પૂરી ઉપર તેલ રેડીશું, જેથી કરીને પૂરી સરસ એવી ફૂલીને તૈયાર થાય. આપણે પૂરીને દબાવવાની નથી. જો દબાવીને પૂરીને ફૂલાવશું તો પૂરી અંદરથી સોફ્ટ બનશે અથવા તો તેમાં તેલ ભરાઈ જશે અથવા તો ફૂલશે નહીં. તો આપણે પૂરીને આવી રીતે ચમચાની મદદથી તેલ ઉપર રેડતા જઈશું અને પૂરીને ફૂલાવી લઈશું અને પૂરીને આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તેવી જ રીતે આપણે બીજી પૂરીને પણ તેલમાં ઉમેરી દઈશું. અને એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું, પૂરી તળતી વખતે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું. જ્યારે આપણે પૂરી તેલમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું અને તેલમાં પૂરી ઉમેરાઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર જ આપણે પૂરીને ક્રિસ્પી થવા દઈશું. જો આપણે હાઈ ફ્લેમ રાખીશું તો પૂરી બહારથી જ ક્રિસ્પી થશે, અંદરથી ક્રિસ્પી નહીં થાય. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આપણે પૂરી તળતી વખતે એ પણ વાતનું ધ્યાન રાખીશું કે પૂરીને આપણે બંને સાઈડ ચેન્જ કરતા જઈને વારંવાર ફેરવતા રહીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને ક્રિસ્પી થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધી પૂરીને આવી રીતે તળીને પહેલેથી જ આવી રીતે કાણાવાળા વાસણમાં રાખી દીધેલી છે, જેથી કરીને વરાળ બધી નીકળી જાય અને આપણી પૂરી સોફ્ટ ના થાય, ક્રિસ્પી બની રહે. તો મિત્રો, એક પૂરીને હું તમને આવી રીતે તોડીને પણ બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે જેવી ઘઉંની પૂરી મળે છે તેવી જ આપણી મોરૈયાની પૂરી બનીને ક્રિસ્પી તૈયાર થઈ છે. તો મિત્રો, જો તમે આ ટીપ અને ટ્રિક્સ સાથે આ પૂરીને બનાવશો તો તમારી પૂરી પણ મારી જેમ જ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આ પૂરી તમે ખાશો તો તમને લાગશે જ નહીં કે તમે ઘઉંની પૂરી ખાઈ રહ્યા છો કે મોરૈયાની પૂરી ખાઈ રહ્યા છો. એટલી સ્વાદિષ્ટ અને જબરદસ્ત આ પૂરી બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટપટી એવી આપણી ફરાળી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, એકવાર આ પાણીપુરી ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ગેરંટી છે કે તમે એકવાર આ પાણીપુરી બનાવી લીધી તો તમે વારંવાર બનાવશો. અને જે લોકો ઘરમાં વ્રત કે ઉપવાસ નહીં કરતા હોય તે લોકો પણ વ્રત ઉપવાસ કરવાનું પસંદ કરવા લાગશે. તો મિત્રો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.